વડોદરાના 4 શિક્ષક મિત્રો પાવાગઢ દર્શન અર્થે ગયેલા પરત ફરતી વખતે ખાંડીવાડાના નર્મદા કેનાલમાં 2 શિક્ષક ડૂબ્યા છે। વડોદરાના 4 શિક્ષક મિત્રો પોતાની ફૂડ કંપનીની કાર લઈ પાવાગઢ ખાતે દર્શન કરી ઘરે જવા નીકળ્યા હતા। ત્યારે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખંડીવાલા નર્મદા કેનાલ પાસે શિક્ષક રાહુલ યાદવ, શિક્ષક શુભમ પાઠક, શિક્ષક વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહ, શિક્ષક અશ્વિન જય ઓઝા ચારેય મિત્રો વાતચીત કરવા માટે રોકાયા। જ્યારે 3 મિત્રો કેનાલની પાળી પાસે બેસીને વાતો કરતા હતા ત્યારે અન્ય એક મિત્ર કારમાં બેઠો હતો। એ સમયે રાહુલ યાદવ નર્મદા મેનન કેનાલમાં હાથ ધોવા ઉતર્યો। તેનો પગ લપસતા પાણીમાં ગરકાવ થયો। શુભમ પાઠકની નજર પડતા રાહુલ યાદવને ડૂબતું બચાવવા માટે કેનાલમાં પડ્યો, પરંતુ પાણીના વહેણમાં બંને શિક્ષક તણાયા। કેનાલ બહાર ઉભેલા 2 શિક્ષક અસીન જય ઓઝા અને વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહે જરોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા બંને પાણીમાં ગરકાવ થયેલ શિક્ષકોની શોધખોળ હાથ ધરી છે। 4 શિક્ષકોમાંથી 3 શિક્ષકો યુપી બિહારના, જ્યારે એક શિક્ષક ઝારખંડના હોવાનું અને વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રહી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની માહિતી પોલીસ પાસે જાણવા મળી છે। રિપોર્ટર સંદીપ પટેલ, વાઘોડિયા।